આ પ્રમાણે શત્રુઓના હાથ પગ તથા મસ્તક છેદીને સૂર્યવંશના એ બે ભૂષણોએ શૌર્ય બતાવ્યું. તરત જ કામ પતાવીને તીર પાછા ફરીને તેમના બાથામાં સ્વયં ગોઠવાઈ ગયા. આ પ્રમાણે શત્રુઘ્નના બે પુત્રોએ પરાક્રમ દાખવ્યું. લવણાસુર ભૂમિ પર પડ્યો અને પછી તે ઉઠ્યો અને ત્રિશૂળ લઈને શત્રુઘ્ન સામે લડવાને ધસી આવ્યો. બંને પ્રતાપી વીર યોદ્ધાઓ મેદાને પડ્યા. સૈનિકોના માથા હાથ પગ કપાઈને આકાશમાં ઉડી જતા હતા. આ દ્રશ્ય જોઈને જોગણીઓ અતિ આનંદમાં આવી ગઈ. તે રુધિસ્નાન કરવા લાગી અને મસ્તકોની માળા બનાવીને ગળામાં પહેરી પછી પ્રસન્નતાપૂર્વક નાચગાન કરવા લાગી. શંખ અને મૃદંગનો નાદ વધતા દેવોનો આનંદ વધવા લાગ્યો. પ્રેત સ્ત્રીઓ પણ એ ધ્વનિનાદની સાથે તાર મેળવતા જઈને નાચવા લાગી અને અરુણ માળાઓ મહાદેવ શિવજીના ગળામાં નાખવા લાગી. ક્યાંક ડાકીની શાકીની મનુષ્યના લોહી પીવા લાગી હતી. માંસાહાર પણ ચાલતો હતો. શત્રુંજયે મહાસંહાર કર્યો. અનેક યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા. કેટલાય ભોંય ભેગા થઈ ગયા. એ જોઈને બળવાન રાક્ષસ અદ્રશ્ય થઈ ગયો. ત્યાર પછી માયા કરીને લવણાસુરે દેવોનો સમુદાય ખડો કર્યો, જે શસ્ત્ર અસ્ત્ર લઈને દોડતો આવ્યો. બ્રહ્માજી, શિવજી અને સનકાદિ ઋષિમુનિઓ જે વેદશાસ્ત્રને જાણતા હતા, વેદ જ્ઞાતા હતા, તે બધા પણ ત્યાં દોડતા આવી લાગ્યા હોય લાગતું હતું. તેમણે શક્તિ, તલવાર, ઢાલ તથા ગદા, પરશુ, ધનુષ્યમાન તૈયાર રાખીને પકડી લો, મારો એવા જોરશોરથી નાદ કરવા માંડ્યા. શત્રુઘ્નની સેનાના લડવૈયા યોદ્ધાઓ ચકિત થઈને ઉભા રહી ગયા અને લડાઈ બંધ રાખવા લાગ્યા. આ પ્રમાણે રાક્ષસરાજ લવણાસુરની સેના બળવાન બનેલી જોતા શત્રુઘ્નજી અને તેમના બહાદુર ગણાતા સૈનિકો એકબીજાના મોં જોતા રહી ગયા અને સમગ્ર સેનામાં ચિંતાની લાગણી સરવર્તી જોઈને નારદજી ત્યાં આવી પહોંચ્યા અને તેણે બધી ખરેખરી વાત કહી બતાવી. એ વખતે શત્રુઘ્નજીએ પ્રભુએ આપેલું બાણ યાદ આવ્યું. મહાદેવનું તત્કાળ સ્મરણ કર્યું અને એ બાણ ચડાવ્યું. એ સાથે જ જેમ સૂર્ય અંધકારને એકદમ દૂર કરી દે એમ યુદ્ધમાં જે માયા રચાઈ ગઈ હતી તે માયા દૂર થઈ ગઈ. એટલે માયાવી દેવો અદૃશ્ય થઈ ગયા. મંત્ર બાણ પ્રેરણા બાણ ઉપડ્યું અને તે સાથે આકાશ અસંખ્ય બાણોથી ભરાઈ ગયું અને તે સાથે પ્રબળ મેઘનો સમૂહ પ્રબળ પવનની સાથે અથડાઈને વેરવિખેર થઈ ગયો હોય એમ લાગ્યું. આ પ્રમાણે માયાવી દેવો ક્યાંય પણ ન દેખાતા સુબાહુ વિકરાળ બનીને આગળ ધસી ગયો અને એ દુષ્ટજન તારું ત્રિશૂળ ઉપાડ એમ બોલતા એની છાતીમાં ગદાનો પ્રહાર કરવા લાગ્યો. રાક્ષસરાજ સુહાબુનું અપાર તેજ સહન ન કરી શક્યો. તે વ્યાકુળ થઈ ગયો અને મૂર્છા આવતા ભૂમિ પર પડ્યો. એના યોદ્ધાઓ પણ પોતાના માલિક લવણાસુરને પડેલા જોઈને વ્યાકુળ થઈને પોતાના શસ્ત્રો લઈને દોડી આવ્યા. તેમાં કૈટબ નામનો એક મહાબળવાન વીર હતો. તેમણે જાણી લીધું કે લવણાસુર મૂર્છા ખાઈને પડેલો છે, તેથી તે પોતાની સાથે 3000 ચાલાક સૈનિકો સાથે લઈને સુબાહુ ઉપર એકદમ તૂટી પડ્યો. કૈટબ કડવી વાણીમાં ગમે તેમ વાણી બોલતા બાણોનો વરસાદ કરવા લાગ્યો. એ બાણોની વૃષ્ટિને સુબાહુએ એક પછી એક કાપી નાખી અને તે ખસિયાણીઓ પડી ગયો. ત્રિશૂળ હાથમાં લીધું ને યુગકેતુ તરફ દોડ્યો. એની છાતીમાં ઘા થયો અને તે સાથે તે કરુણાસાગર રામના નામનું સ્મરણ કરતો ગયો. પછી કંઈક અવસ્થા વધતા મૂર્છાને લઈ ભૂમિ પર ગબડી પડ્યો. પોતાના ભાઈને મૂર્છા આવેલી જોતા જ સુબાહુનો ક્રોધ માઝા મૂકી ગયો અને ક્રોધ સાથે તેણે એક સાથે 3 બાણ છોડ્યા. શત્રુને વ્યાકુળ કરી દઈને તે પોતાના ભાઈ પાસે આવી પહોંચ્યા. એના દિલમાં બાણનો પ્રહાર થયો અને તે બાણોના વાગવાથી તે બેભાન થઈને જમીન પર ધડાંગ થઈને પડ્યો. તેણે ભાઈની છાતીમાં વાગેલું બાણ ખેંચી કાઢ્યું. રામ નામનું સ્મરણ ચાલુ કર્યું. રામ નામ સાંભળતાની સાથે જ એના અંગે અંગમાં ચૈતન્ય વહેવા લાગ્યું અને પછી તે હસતો હસતો બેઠો થઈ ગયો અને ધનુષ્માણ તથા બાધાની સાથે જ
ભાઈની સાથે રણ સંગ્રામમાં આવ્યો. તેણે સૈનિકો અને પડકાર કરનારા અસંખ્ય રાક્ષસ રાજોની તથા દૈત્ય સમુદાયનો નાશ કર્યો. બળવાન કૈટબ મૂર્છિત થઈ ગયા અને તેને રથમાં નાખીને તરત જ તેણે પ્રસ્થાન આદર્યું. આ પ્રમાણે પ્રયત્નપૂર્વકનો પરિશ્રમ કરીને તેણે રણમાં નાખીને મહેલમાં મોકલી દીધા અને પછી મહાબળવાન સૈનિકોને સાથમાં લઈને એ ગર્જના કરવા લાગ્યા અને લડાઈમાં મોખરે બેસી ગયો. મહેલમાં કૈટબને સારવાર મળી અને તેની મૂર્છા થોડી વારમાં દૂર થઈ. એ વખતે વધારે લડાઈની સામગ્રી અને સહાયતા લઈને એ ભાઈની મદદે ધસી આવ્યો. એ શૂરવીર હતો. કાળ પણ તેનાથી ભય પામતો હતો. એ પણ આ લડાઈમાં હાર પામ્યો. એ આવ્યો અને માથું નમાવ્યું અને પિતા પાસે જઈને કહેવા લાગ્યો, એ તાત, મારી લડાઈમાંથી રુચિ મને લાગે છે ત્યાં સુધી પૂરી થવાની તૈયારીમાં છે. રામના નાના ભાઈને મેં સારી રીતે ઓળખી લીધા છે. એમનો છોકરો શક્તિ અને સૌંદર્યનો ભંડાર છે. અમે રણ સંગ્રામમાં કરોડો સૈનિકોનો સંહાર કર્યો છે, પરંતુ રાજપુત્રને નિહાળીને અમે દિલથી હાર માની ગયા છીએ. શત્રુના ગોળના સાંભળીને લવણાસુર ગર્વમાં આવીને કહેવા લાગ્યો, વિલાપ કરવો છોડી દો. હું સમગ્ર સેનાના માણસોને યમુના નદીમાં ફેંકી દઈશ. એટલું જ નહીં, પણ પુત્ર સાથે શત્રુના નાના ભાઈનો સંહાર કરીશ. શત્રુના નાના ભાઈને મારી નાખું અને સૈનિકગણને યમુનાના જળમાં ફેંકી દઈશ અને શત્રુ રાજાનું માથું હું નમાવીશ. હાર કબૂલ કરાવીશ. માટે ચિંતા છોડી દો અને સૈન્યની સંભાળ લો. આ પ્રમાણે સૈનિકો રણભૂમિમાં શત્રુ સૈન્યોની સામે ખડા થઈ ગયા. બંને મદમસ્ત રણઘોષ કરીને ગર્જના કરવા લાગ્યો. એ વખતે આ બાજુ યુપકેતુ અને સુબાહુ ધનુષ્યબાણ લઈને તરત જ સામે આવી લાગ્યા. પોતપોતાના પક્ષનો જય જયકાર કરી સૈનિકો પોતાને અનુરૂપ સૈનિકો સાથે લડાઈ કરવા લાગ્યા. માથું, પગ વગેરે એક પછી એક કપાઈ આમ તેમ પડ્યા હતા અને જોગણીઓ પોતાના બાળ બચ્ચાને માટે ખોરાકની શોધમાં રણભૂમિમાં ઘૂમવા લાગી. ગીધ, શિયાળ, કાગડા વગેરે લોહીનું પાન કરતા હતા, તૃપ્તિનો અનુભવ કરતા હતા અને પછી પોતાના ભક્ષ્ય વસ્તુને ધ્યાનમાં દઈ મંગળ બોલ બોલતા જઈને આનંદ મંગળ કરી રહ્યા હતા. શૂરવીર સૈનિકો લડાઈમાં ખીજવાઈને એકબીજા સાથે અથડાતા હતા અને જે કાયર હતા એવા કેટલાક લડવૈયા મેદાન છોડીને ભાગ્યા. બાણની વસાનો માર એક પછી એક થવા છતાં મરણિયા થયેલાઓ તો લડતા રહ્યા. બહાદુર સૈનિકો બોલતા હતા, હે કાયરો, તમે લડવા માટે શા માટે ફરકતા નથી? તમને બીક લાગે છે? લજ્જા નથી આવતી તમને? લડાઈના મેદાનમાં તો મરવાનું જ હોય. ખરેખરું લડવાનું આવે ત્યારે જીવ સટોસટ લડવાનું છે એમ કરે તો જ નામ ના થાય. જેમ ચોમાસામાં વાદળા જળ વરસાવે છે, તેમ યુદ્ધમાં શૂરવીરો બાણની વર્ષા કરતા હતા. અશ્વો દાબડાથી ઉડતી ધૂળની ડમરીથી આકાશમાં સાંજ જેવું જ વાતાવરણ બની ગયું. યુદ્ધમાં પ્રબળ દુશ્મનોને જોઈ પુત્રો આદરથી પ્રભુ પાસે આવ્યા. પુત્રોનું અત્યંત બળ જોઈને શત્રુઘ્નજી, દેવો તથા નાગો વગેરેને આનંદ થયો. લવણાસુર આદિ રાક્ષસો પોતાના બળ બુદ્ધિ ગુમાવી બેઠા અને પોતાના નગરે જતા રહ્યા અને રામજીને યશ મળ્યો. રાક્ષસ રાજ રાત્રિ દરમિયાન બધું વિચારી સવારે ફરી લડવા લાગ્યો. એ અતિ બળવાન રાક્ષસ લવણાસુર હાથી, ઘોડા અને વાહનો તૈયાર કરાવીને ડંકા નિશાન વગાડતો યુદ્ધના મેદાનમાં આવ્યો. શંકર ભગવાનનું સ્મરણ કરી તેમણે આપેલ વિશાળ ત્રિશૂળ લઈ એ શત્રુ સામો એવો દોડ્યો કે જાણે યમરાજાએ તેને બળ પૂર્યું. ક્ષણવારમાં તેણે ઘણા યોદ્ધા મારી નાખ્યા અને પછી મનુષ્ય ઉપર ક્રોધ કરી ચાલ્યો. આવતા જ તેણે શત્રુઘ્નની છાતીમાં ત્રિશૂળનો ઘા કર્યો. આથી તેઓ ચક્કર ખાઈ ભય પડ્યો. તેમણે મૂર્છિત જોઈ રાક્ષસ ખડગ લઈ દોડ્યો. એ જોઈ સુબાહુના અંતરમાં ક્રોધ છવાઈ ગયો. સુબાહુએ પોતાની પ્રબળ ગદાનો પ્રહાર કર્યો અને મારને લઈ રથ ભાગી ગયો. સારથીના રામ રમી ગયા. તેણે હસતા હસતા અને ઘડીના છઠ્ઠા ભાગમાં શત્રુ સૈન્યને તહસ નહસ કરી નાખ્યો. તે રથ અને સારથી વગર મનની વ્યગ્રતા અનુભવતો મૂર્છા ખાઈને ભૂમિ પર પડ્યો. કાંઈ ભાન પણ રહ્યું નહીં. ફરીથી રાક્ષસરાજને ક્રોધ વ્યાપી ગયો અને
તે ત્રિશૂળ લઈને ક્રોધ કરી રાડ પાડતો ચાલ્યો. શત્રુઘ્ન મનમાં વિચાર કરીને ઉઠ્યો. અંતરથી તેનો સત્કાર કર્યો. બધાના મનની ચિંતા જોઈને શત્રુઘ્નજીએ રામે આપેલું બાણ હાથમાં લીધું. અયોધ્યાપતિ રામના નામ સ્મરણ કરી તેણે 2 બાણ છોડ્યા. એ બાણ વાગતા જ રાક્ષસના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા અને ધડાક કરતો ભૂમિ પર પડ્યો. લવણાસુરના મરણની વાત સાંભળતાની સાથે ગગનમાં દેવોના વિમાનો ઉડવા લાગ્યા. દુંદુભીનાદ થવા લાગ્યા. ફૂલોની વર્ષા થઈ અને કહ્યું, એ નાથ, આજે અમારા દુઃખનો અંત આવ્યો છે. ગગનમાં રહીને દેવો વેદ મંત્રની રૂચાઓ બોલવા લાગ્યા. આશીર્વાદની સરવાણી વહેવા લાગી. એટલે રાક્ષસરાજને દિન નિસહાય પડેલો જોઈ કૈટભનો ક્રોધ વધી ગયો. તેણે મોટેથી વિચિત્ર શૈલીમાં અવાજ કરી એક મોટી શિલા ઉપાડી. સુબાહુએ 100 બાણ એક પછી એક છોડ્યા અને તેની ભુજાઓ કાપીને ભૂમિ પર નાખી દીધા. શિલા એના પોતાના પર પડી. એ રાક્ષસ મોં પહોળું કરીને સુબાહુ તરફ દોડ્યો. એણે કાન સુધી ધનુષ્યની દોરી ખેંચી બાણ છોડ્યું. એ સુબાહુને વાગ્યું. સુબાહુએ માથું કાપીને ભોય પર પછાડ્યું. એ સમયે ઇન્દ્ર રાજા આવ્યા અને 2 હાથ જોડીને કહેવા લાગ્યા, હે તાત, અમે તમારી પ્રાર્થના કરવાને પણ લાયક નથી, એમ છતાં તમે મારી શક્તિ સહિત સર્વ દેવોને બળ આપ્યું છે. આ પ્રમાણે સ્તુતિ પ્રાર્થના કરીને ઇન્દ્ર રાજા આશીષ વહાવવા લાગ્યા. દેવોની સાથે દેવોના ગુરુ બૃહસ્પતિ યજ્ઞભૂમિ પર પધાર્યા અને બધાને શુભ સમાચાર વિદિત કરી સર્વના નામ કહેવા લાગ્યા. અહીં 2 નગર બનાવ્યા અને ત્યાંની વ્યવસ્થા શક્તિનો ભાર પોતાના 2 પુત્રોને સોંપ્યો. એમાંની એક નગરી મથુરા અને બીજી વિશ્વ છે. વેદોમાં એનું વર્ણન છે. એનો મોટો છોકરો બળબુદ્ધિમાં મોટો છે અને તે બહુ જાણીતો હતો. તે સુબાહુને યમુનાના પશ્ચિમ તરફ આવેલ વિશ્વનગરીમાં સ્થાપી દીધો. ત્યારબાદ શત્રુઘ્નજીએ યુપકેતુને પોતાની પાસે બોલાવી રાજનીતિના પાઠ ભણાવ્યા. રાજ્યની સોંપણી કરી. રાજાઓમાં શ્રેષ્ઠ એવા શત્રુઘ્નજીએ વિજય યાત્રા શરૂ કરી દીધી. શત્રુઘ્ને પુત્રોને આશીર્વાદ આપી નિશાન ટંકા વગાડાવતા દક્ષિણ માર્ગે ચાલ્યા. પોતાના સચિવને પણ પુત્રોની પાસે જ રાખ્યા. પછી યમુનાના તરંગમય પાણી ઓળંગી સામે પાર ઉતર્યા. પછી સૂર્યપુત્રીને નમન કરીને સૈન્ય આગળ પ્રસ્થાન કરવા માંડ્યું. શૂરવીર સૈનિકો સાથે આનંદ અનુભવતા હતા. યજ્ઞનો રથ આગળ ચાલતો હતો. એ પછી સૈન્ય સાથે ગાઢ જંગલ પાર કરતા અશ્વની પાછળ સૈન્ય વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે આવ્યું. આ ગાઢ જંગલમાં આવેલ આશ્રમમાં એક તરફના ભાગે સીતાજી પોતાના 2 પુત્રો લવ અને કુશ સાથે રહેતા હતા. લવકુશે આશ્રમ તરફ અશ્વને આવતો જોયો. માથા પર બાંધેલો પત્ર વાંચ્યો અને તરત જ ઘોડાને એક ઝાડની સાથે બાંધી દીધો. મનમાં કોઈ પણ જાતનો વિચાર સુદ્ધા કર્યો નહીં. ત્યાર પછી બંને ભાઈઓ સજ્જ થઈને લડવા માટે તૈયારી કરીને ઊભા રહ્યા. અશ્વની પાછળ 60,000 સૈનિકો ચાલતા હતા. એ લવકુશ હતા ત્યાં આવ્યા. અશ્વને ઝાડ સાથે બાંધેલો જોયો. આ 2 બાળકો તરફ જોયું અને લાલચોળ આંખો કરીને બાળકો તરફ જતા બોલ્યા, એ બાળકો, આ ઘોડાને છોડી દો અને ઘેર ચાલ્યા જાઓ. તમારા માતા પિતાને ધન્ય છે. એટલે બંને કુમારો લવકુશ બોલી ઉઠ્યા, યુદ્ધના માર્ગે પ્રયાણ કરનારા તમારાથી ભીખ ન મંગાય. ઘોડાને છોડીને લઈ જાઓ. તમે તો ક્ષત્રિય કુળનું નામ બોલ્યું છે. તમે બધા તો શોરા છો. પછી કોઈને કલંક ન લગાડો. શક્તિ નહોતી તો ઘોડાને છૂટો શા માટે મૂક્યો છે? શક્તિ હોય તો ઘોડાને છોડીને લઈ જાઓ. પછી જોઈએ છીએ. આ જાતની કડવી વાણી સાંભળીને કેટલાક યોદ્ધાઓ એ બંને બાળકને પકડવા માટે દોડ્યા. હવે આ બાળકોએ હાથમાં બાણ લીધું અને છોડ્યું અને તે સાથે જ ઘણાના શરીરનું બળ તૂટ્યું. કેટલાક તો ભોય પર પડી ગયા. કેટલાક ઊભા થયા તો કેટલાક તો શત્રુઘ્ન પાસે જઈને બોલ્યા, આ આશ્રમમાં 2 બાળકોએ લડાઈમાં મોટાભાગના સૈન્યનો નાશ કર્યો છે અને લડવાને માટે અડગ થઈને ઊભા છે. આ સાંભળીને ક્રોધ કરીને તે દોડ્યા અને પડકાર કરવા લાગ્યા. બાળકોનો ક્રોધ જોઈને શત્રુઘ્ન પણ શરમાઈ ગયો અને બોલવા લાગ્યો, એ સુંદર હંસ સમાન બાળકો, ક્રોધ ન કરો. જીત છોડી દો. આ કઈ રમવાની વસ્તુ નથી. ઘોડો અમને આપી દો.
અમે તમારી પૂજા કરીશું અને પ્રભુને પ્રાર્થના કરીશું કે આ બંને બાળકોને પ્રભુ બળ શક્તિ પ્રદાન કરો, જેથી એમનો જન્મ સફળ થાય. એટલે લવકુશ બોલ્યા, હે રાજન, તમારું નામ શું તે તો કહો. ક્યાંથી આવો છો? મનમાં આ લાવ લશ્કર સાથે કેમ ભટકો છો? ઘોડો કેમ રાખ્યો છે? ઘોડાના માથા પર પત્ર શા માટે રાખેલો છે? હે વડીલ, તમારામાં બળ કવચ ન હોય તો પછી માથા પરનો પત્ર કાઢી નાખો અને ઘોડો લઈ જાઓ. આ શબ્દો સાંભળતા શત્રુઘ્નનું મોં પડી ગયું. લવકુશે કહ્યું, હથિયાર લો, ચાલો લડવા તૈયાર થઈ જાઓ. આમ કહીને હસ્યા. તમે તો રાજા છો, અમને પડકારવા આવ્યા છો? એમને એમ ઘોડો બાંધ્યો નથી, પત્ર વાંચીને પછી બાંધ્યો છે. છોડીને લઈ જાઓ અને પછી જુઓ, તાળી પાડો અને તરત સિંહ ભાગી ન જાય, સમજ્યા? એમ બોલીને લવકુશે ધનુષ્ય હાથમાં લીધા. મનમાં ગુરુદેવનું સ્મરણ કર્યું. પછી તેણે રથ, ઘોડા અને સારથીઓ પર એક પછી એક બાણોની વર્ષા કરી. રાજાને મૂર્છા આવી ગઈ. એના સૈન્યનો સંહાર કર્યો અને રણભૂમિ ગીધોથી ભરાઈ ગઈ. એકાએક સૈનિકોને પડકાર ફેંક્યો. બે બાળકો લવકુશે થોડી વારમાં સંહાર વેર્યો. ત્યારે કેટલાય કાયર સૈનિકો દોડ્યા અને રામની પાસે જઈને તેમને ખબર આપીશું. રામે આ બધી વાત સાંભળી તથા બીજી કેટલીય માહિતી મેળવી. શત્રુઓના ગોંડા ગયા. મુનિના બે બાળકોએ આટલા મોટા સૈન્ય બળને માત કર્યું એ શત્રુઘ્ને જાણ્યું. નાના બાળકો શત્રુઓ છે અને તેમણે સંહાર કર્યો છે એ વાત સાંભળીને રામજી ચિંતાતુર થયા. બોલ્યા, એ લક્ષ્મણ, તમે જાઓ અને એ ઋષિકુમારોને નજરકેદ કરીને લઈ આવો. એમને મારશો નહીં, પકડીને મારી પાસે લઈ આવો. ઋષિના સંતાનોને મારવા એ કોઈ પણ રીતે યોગ્ય ગણાય નહીં. લક્ષ્મણજી ઘણા બધા સૈનિકોને સાથે લઈને રણભૂમિમાં આવ્યા. બોલ્યા, ઓ ઋષિ બાળકો, જીવ બચાવવો હોય તો ઘેર ચાલ્યા જાઓ. અમે સૂર્યવંશી દેવ અને બ્રાહ્મણોનું પાલન કરનાર છીએ, માટે તમે મારી નજર સામેથી દૂર હટી જાઓ. તમને જોઈને મને ક્રોધ થાય છે. એ વખતે લક્ષ્મણજીએ જે વાણી ઉચ્ચારી તે સાંભળીને આ બંને બાળકો ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા, એ મહાવીર રણવીર, જઈને તમારા નાના ભાઈને જરા જુઓ તો ખરા. નાના ભાઈની હાલત જુઓ. આ સાંભળતા જ લક્ષ્મણજીએ તરત જ ધનુષ્ય ચડાવ્યું અને બાણ છોડવા તૈયાર થયા. પણ પહેરવેશ જોતા એ કોઈ ઋષિકુમારો છે અને કુળના ગૌરવનો વિચાર આવતા મન સંકોચ કરે છે. લક્ષ્મણજીએ સામો પડકાર ફેંક્યો, તારા સહાયકો જે કોઈ હોય તેઓને બોલાવી લે. મૂર્ખ બાળકો, એકલાને મારીએ તો ઠીક ન ગણાય. તમે બાળક છો. આ વાણી સાંભળતા વેત કુશે પોતાનું બાણ સાધ્યું. એની સાથે ધરતી ધ્રુજવા લાગી અને લક્ષ્મણજી અકળાઈ ગયા. બાણ વર્ષા શરૂ થઈ. આકાશ મંડળ પણ બાણોથી છવાઈ ગયું. સૂર્યનું બિંબ ઢંકાઈ ગયું. શત્રુ બાળકોને મહાબળિયા માનીને લક્ષ્મણજી બહુ ક્રોધમાં આવ્યા. નિડર થઈને રથને સ્થિર કરીને ઊભા રહ્યા. લક્ષ્મણજીએ તીર સામે તીર છોડીને કાપવાની શરૂઆત કરવા માંડી. અનેક કપટ સામે પક્ષે થયા એટલે ઝપટ મારીને લક્ષ્મણજીએ ગદા પ્રહાર કર્યો. કુશને તેથી મૂર્છા આવી અને તે પડ્યો. કુશને મૂર્છા આવેલી જોઈને લવ પડકાર કરતા સામે આવ્યો. આવતાની સાથે જ તેણે લક્ષ્મણજીને છાતીમાં બાણ માર્યું, પણ એ ભય પર ન પડ્યા. બંને મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. કોઈ હાર માનતું નથી. યુક્તિ પ્રયુક્તિ થઈ રહી છે. બળ શક્તિનો સંચાર થતો રહ્યો છે. ધરતી પર પડે પણ તરત જ ઉઠીને લડવા લાગે છે. આખી સેના વ્યાકુળ થઈ ગઈ, જાણે કોઈનામાં શક્તિ ન હોય. એટલે લક્ષ્મણે રામનું સ્મરણ કર્યું અને લવને એક જ બાણે ભૂમિ પર પાડ્યો. તેને મૂર્છા આવી ગઈ. દરમિયાન કુશે સીતાજી અને મુનિવરનું સ્મરણ કર્યું. મૂર્છા ઉતરી ગઈ. જલ્દી જલ્દી ઉઠ્યો. નાના ભાઈની વ્યાકુળતા જોઈ મનમાં દુઃખ થયું, પણ ધીમે પગલે તે આગળ વધ્યો. લક્ષ્મણજીએ જોયું, ધનુષ્ય બાણ સાથે તે પણ સામે ચાલ્યા. મેઘનાથનો નાશ કરનાર લક્ષ્મણજીએ જે બાણ માર્યા તે બધા બાણના કુશે ટુકડે ટુકડા કરી નાખ્યા. લક્ષ્મણ જાણી ગયા. વિદ્યાનો પ્રભાવ જોયો, બાળકોનું બળ જોયું. મનમાં સીતાના ત્યાગનું દુઃખ હતું. પ્રાણ ત્યાગ કરવાનું મન થતું. એ વખતે કુશે
મુનિવરે આવેલા પ્રેરિત મંત્ર વડે બાણ લીધું. ગુરુજી એ વખતે કહી રાખેલું કે આ બાણ છૂટે એટલે સ્વર્ગ મૃત્યુના પાતાળમાં કોઈ પણ બચે નહીં. એ પ્રેરિત મંત્રનું નામ મોહનાસ્ત્ર છે, જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ માને છે. કુશે એ તીર તાક્યું અને છોડ્યું, એથી લક્ષ્મણજી ધરતી પર પડ્યા. સમગ્ર સેના ભાગીને વેર વિખેર થઈ ગઈ. અયોધ્યા નગરમાં રામ સુધી વાત પહોંચી ગઈ. લડાઈની ભયાનકતાનો ખ્યાલ આવ્યો. લક્ષ્મણ પડ્યાની વાત પણ જાણી. ખબર પડી ગઈ કે બે બાળકોએ સૈન્યનો સંહાર કર્યો. લક્ષ્મણ અને શત્રુઘ્ન પડ્યા છે. બાળકો કેવા છે એવા પ્રશ્નનો પ્રત્યુત્તર મળ્યો કે એ બંને બાળકો તમારી જ છબી હોય એમ લાગતું. હે નાથ, શું વર્ણન કરું? બે હાથ જોડી ભરતજી કહેવા લાગ્યા, સીતાજીનો ત્યાગ કર્યા પછી આ ફળ આપણને મળ્યું હોય એમ મને લાગે છે. માટે પ્રભુ ચાલો અને જાતે અનુભવ કરો. રામે કહ્યું, નાના ભાઈ લડાઈમાં છે અને હારીને પડ્યા છે. એ જાણી રામે હાથી, ઘોડા, રથ તૈયાર કરાવ્યા. યજ્ઞને સુષુપ્ત કરી દો. મને તો લાગે છે કે રાવણ ફરી જાગ્યો છે. તેને હું જોઈ લઉં. આમ બોલીને રામ ઊભા થયા. ભરતજી શરમાયા. રામનું સન્માન થયું. જાંબાન, સુગ્રીવ, વિભીષણ, દ્વિવિધ, મયંક, નલ, નીલ બધા સાથીઓને બોલાવ્યા. હનુમાન, અંગદ તથા અન્ય સખા સ્નેહીને બોલાવ્યા અને કહ્યું, ભાઈ, શત્રુને મારી ભગાડી દો અને મારા બંને નાના ભાઈઓને લઈ આવો. ભરતજી નીકળ્યા. અંતરમાં જ્વાળા ઉઠતી હતી, પણ બે બાળકોનું શક્તિ, શૌર્યબળ અને મંત્રબળ જોઈને લડાઈમાં જીતવાની આશા નામશેષ થઈ ગઈ હતી. સીતાજીના બંને પુત્રો લવકુશ સામે આવ્યા. રીંછ, વાનર બધા ડરી ગયા. હનુમાનજી બોલ્યા, બાળકો, તમને ધન્ય છે. તમારા માતા પિતાને ધન્ય છે. તમે બંને ઘરે જાઓ, લડાઈ બંધ કરો. ત્યારે લવકુશ હનુમાનજીને કહેવા લાગ્યા, ભાઈ, તારામાં જો શક્તિ ન હોય તો ઘેર સીધા ચાલ્યા જાઓ. અમે કાયરો પર વાર કરતા નથી, ભાગતા હોય તેને ભાગતા નથી. એટલે ભરતજી બોલી ઉઠ્યા, એ બાળકો, બહુ બોલો નહીં, ધનુષ્યબાણ હાથમાં લો. રીંછો, વાનરો દાંત કચકચાવવા લાગ્યા. ઝાડોને ઉખડીને ફેંકવા લાગ્યા. લવે તેમના ટુકડે ટુકડા કરી નાખ્યા. શત્રુઓની મનોકામના જરાવારમાં શમી જાય છે. ઉભરો આવે છે એમ શમી જાય છે. પળવારમાં લવે મેદાન સાફ કરવા માંડ્યું. લડાઈનું મેદાન શબોથી લબોલબ ભરાઈ ગયું. પક્ષીઓ, ગીધો લાણી કરવા લાગ્યા. ભૂત પ્રેતોનો સમુદાય આનંદ મનાવવા લાગ્યો. શાકીની ડાકીનીઓ લોહીથી તરબોળ થઈ ગઈ. બધા જ આનંદમાં મગ્ન હતા. કાળિકા બે હાથે શૂળ ખડક તૈયાર કરતી હતી. શિવના ગણો ખેલ કરતા હતા. કેટલાય પશુ પક્ષીઓ આંતરડાની ખેંચતાણમાં લાગેલા હતા. કેટલાક રક્તનું પાન કરતા હતા. શિવજીના ગણો પણ લડાઈમાં મરણ પામેલા હાથીઓની ચામડી ઉતારતા હતા. વૈતાલ હાથીની સૂંઢ હાથમાં લઈ તેના વડે હરિહર બોલતા રક્તપાન કરતા હતા. આ પ્રમાણેના વિષમ યુદ્ધમાં લવકુશે માનવ સમુદાયને હાર આપી. ત્યારે વિધાતા વાંકો થયો છે એમ જાણીને ભરતજી લડાઈમાં ઉતર્યા. તેમણે જોયું કે વાનરો, નીચો ઘાયલ થઈને આવી રહ્યા છે. બાણોના ત્રાસથી દુઃખ અનુભવે છે. ભરતે હનુમાનજી સાથે અન્ય વાનર સેનાપતિઓને બોલાવ્યા. ભરતજીએ કહ્યું, તમે બધા અને લંકેશ્વર વિભીષણ સાથે જઈને બંને બાળકોને પકડીને મારી પાસે લાવો. વાલીકુમાર લડાઈમાં આવ્યો છે એ જાણીને કુશે તેને પરખાવી દીધું કે તારું બળ દુનિયામાં જાણીતું છે. પિતાને માર ખવડાવી મારી નાખ્યો. માતાને બીજે વળાવીને હવે કઈ મોડે અહીં આવ્યો છે. હવે તને તારા કર્મનું ફળ મળશે. સમાજનું કલંક દૂર થશે. અંગદને ક્રોધ થયો. તે એક ડુંગર ઉચકીને કુશ પર ફેંકવા દોડ્યો. કુશે આ જોયું, બાણ તૈયાર કર્યું, છોડ્યું અને ડુંગરના તલ જેવડા ભૂકા કરી નીચે પડવા લાગ્યા. બળના ગર્વનું ખંડન એ જ રામકૃપાનું ફળ. અંગદ અને નીલ ગગનમંડળમાં ઉડ્યા અને ભૂમિ પર દૂર દૂર ફેંકાઈ પડ્યા. પવનદેવ આમ તેમ ફરે છે, પરંતુ ભૂમિ પર પડી શકતા નથી. હવામાં તરે છે અને અંગદ તથા નીલ આ ભૂમિ પર આવી શકતા નથી. એકવાર આકાશમાં ફેંકાય છે તો બીજી ક્ષણે ભૂમિ પર આવે છે. તેઓ બધા તોબા તોબા પુકારીને કહેવા લાગ્યા, હે નાથ, હવે તો અમે આપના શરણમાં છીએ. હે પ્રભુ, અમે અભિમાની જીવો ચરાચરના સ્વામીને ઓળખી શક્યા નથી. ત્યાં તો 5 બાણોએ 5 મહા વાનરોને વિધી નાખ્યા
અને પછી દિન જાણીને મને છોડી મૂક્યો. એ બંને ભરતજી સામે જઈને પડ્યા. એની દશા જોઈ લાગ્યું કે વાનરોને દિશાનું ભાન રહ્યું ન હોય. ત્યારે જામવાન, હનુમાન, સુગ્રીવ અને અન્ય વાનરો જઈને ઝાડ અને ડુંગરા ઉખેડી લાવ્યા. કુશ આ જોઈને ફરી હસ્યો. એ પોતાના ભાઈ લવને કહેવા લાગ્યો, જો પેલા રીંછ વાનર આવે છે તેમને વેર વિખેર કરી નાખીએ અને ભરતજીને જીતી લઈએ. પ્રભુ રામના આ બે બાળકોએ લડાઈમાં અતુલ પરાક્રમ દાખવ્યું. એનું હુબહુ પારદર્શી વર્ણન કરવાની તાકાત કોઈનામાં નથી. એ પાર્વતી, એના ચરિત્રની કથા સાંભળો. આ બંને બાળકોએ લડાઈમાં ધીરજ રાખીને સમયે સમયે શું કરવું એ પ્રમાણે કામ લેવા માંડ્યું. ધનુષ્યની દોરીના ટંકારથી સમપક્ષના કાળજા કાપી ઉઠતા હતા. આ પ્રમાણે સમગ્ર સેના મૂર્છિત થઈને પડી. કોઈ પણ બચ્યું નહીં. ભરતજીએ આ જોયું એટલે તેમણે એક તીર છોડીને લવને લાગે એમ કર્યું. બાણ લવને વાગ્યું. મૂર્છા આવી ગઈ. શરીરમાંથી ચેતના ગઈ એટલે કુશ ગુસ્સે થયો અને તેણે તીર સંધાન કર્યું. કુશે ધનુષ્યની પણછ કાન સુધી ખેંચીને ભરતજી પર બાણોની વર્ષા કરવા માંડી. ભારે લડાઈ થઈ. બંને બાજુ રણબંકા ઊભા હતા. છેવટે ભરતજીને રણભૂમિમાં પાડ્યા. લવકુશના આનંદનો પાર ન હતો. એકબીજાને ભેટ્યા. બંને બાળકો માતાજી અને ગુરુજીનું સ્મરણ કરતા વિજયી થઈને ઊભા હતા. રામના આદેશ મુજબ લડાઈની સ્થિતિનો ચિતા જોવાને 4 દૂત આવ્યા. તેમણે ભરતજી તથા સમગ્ર સેનાને પડેલી જોઈ. રક્તની નદી વહેતી જોઈ. તેમણે કેટલાય હાથી, ઘોડા, રથ તણાઈ જતા જોયા. દૂતો ડરવા લાગ્યા. આ ભારે ખુવારી જોઈ. જાણે ભયંકરતા સીમા વટાવી ગઈ. ઢાલ કાચબાની જેમ લોહીની નદીમાં ડૂબક્યા મારતી જતી હતી. આ લોહીની નદીમાં મોટા મોજાના વીર સરદારો વહી રહ્યા હતા. ઘાયલો તેમાં આમ તેમ રઘવાયા થતા હતા. ગભરાયેલા દૂતો જલ્દી જલ્દી અયોધ્યા આવ્યા અને રામને બધા સમાચાર કહ્યા. દૂતોની વાત સાંભળીને રામ મનમાં દુઃખનો અનુભવ કરવા લાગ્યા. યજ્ઞ સ્થળ પરથી રામ ઊભા થઈ ગયા. સેના તૈયાર કરી પોતે નીકળી પડ્યા. ઉદાર અને કૃપાસાગર રામ એ સંહાર ભૂમિ પર આવ્યા અને મુનિકુમારો લવકુશને જોયા. માથું નમાવીને પ્રભુ રામે તેમને પોતાની પાસે બોલાવ્યા. પ્રભુએ પૂછ્યું, તમારા માતા પિતા કોણ છે? મને તેમના નામ કહો. તમે ક્યાંના વતની છો? તમે બંને આટલા નાના છો છતાં અમારા સૈન્યને હરાવ્યું છે. ત્યારે બાળકો બોલી ઉઠ્યા, બહુ બોલો નહીં. હવે લડવા આવ્યા છો, હવે તો લડાઈ કરો. હથિયાર હાથમાં લો. નામ અને ગામનું તમારે શું કામ છે? રણભૂમિમાં વાતો કરવી એ કાયરનું કામ છે, માટે વિચાર છોડો. રામ બોલ્યા, તમારો વંશ અને નામ જાણ્યા વગર તમારા જેવા બાળકો સાથે મારાથી લડાઈ થાય નહીં. એટલે તરત જ તેઓ બોલી ઉઠ્યા, તો સાંભળી લો. મારા માતા જનક રાજાની પુત્રી સીતા છે અને ગુરુદેવ વાલ્મીકીએ લાલન પાલન કરીને અમને મોટા કર્યા છે. આજ સુધી અમે અમારા પિતાનું નામ જાણતા નથી. આ મારો ભાઈ લવ છે. મારું નામ કુશ છે. આ વાત સાંભળીને રામે તરત જ લડવાનું અનુચિત માન્યું. શ્રી રામે કહ્યું, અમારા સુબટો આવે છે. તેની સાથે તમે લડજો. પછી અંગદ નીલને રણમાં પડેલા હતા તેમને ઉઠાડ્યા. જામવાન અને સુગ્રીવને બૂમ પાડીને પોતાની પાસે બોલાવ્યા. સર્વ પાપનાશક રામે વાનરરાજ અંગદ, જામવાન, લંકાપતિ વિભીષણને બોલાવ્યા. હનુમાન, દ્વિવિધ, ચર વગેરેને બોલાવ્યા. પછી રામ હસીને બોલ્યા, દુષ્ટ જનોના મદ ગર્વનું ખંડન કરનાર ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ રણમાં સૂતા છે. વળી લંકાપતિ વિભીષણ વગેરે સુબટો આજે એક વિપ્ર બાળકોના હાથે અણાઈને રણભૂમિમાં પડ્યા છે. શત્રુના ગર્વનું ખંડન કરનારા હવે કોરની આબરૂની જાળવણી માટે જાનની બાજી લગાવી દો. એ સૌ પોતપોતાની પાસે જે આવ્યું તે લઈને ઉપડ્યા. વાનર સમૂહ પણ લડાઈના મેદાનમાં ધસી ગયો. આ જાણીને લવ ધનુષ્ય બાણ લઈને દોડ્યો અને વિભીષણ સામે જઈને ક્રોધમાં બોલવા લાગ્યો, ઓ શઠ, તારા ભાઈ સાથે દગો કર્યો. ભાઈને લડાઈમાં મરાવી નાખીને શત્રુના દળમાં જઈને ભરાયો. તારો મોટો ભાઈ હતો, તેની સ્ત્રીઓને ત્યાં જોર જુલમ કરીને પોતાના ઘરમાં રાખી. પાપી, જેને તે ઘણીવાર માતા તુલ્ય ગણેલી
તેને પત્ની બનાવી એ જ તારો ધર્મ? જા ડૂબી મર. લડાઈમાં મારી સામે આવ્યો છે, લાજ નથી આવતી? મારી આંખો સામેથી દૂર થા, નહીં તો તારું મોત આવ્યું જાણી લે. વિભીષણે ગદા ઉચકી પણ લાવે તેને બાણ મારી ભૂક્કો બોલાવ્યા. પછી ખીજવાઈને 7 બાણ ફટકાર્યા, જમીન પર પાડી નાખ્યો. પડતા પડતા તેણે ભાલો ફેંક્યો, એ સીધો લવના શરીરમાં પેસી ગયો. બંને ભાઈઓએ ભાલો દૂર કરીને ગર્વ સાથે બાણનો વાર કર્યો, એટલે વાનર રીંછ સમુદાય વિલાપ કરવા લાગ્યા. વાનરો ફક્ત ઝાડ ઉખેડે અને ફેંકે, ડુંગરો ઉખેડે અને નાખે. ઘણા વાનરો ઘાયલ થયા, જેને જે ફળ મળવું જોઈએ તે મળ્યું. રામની સેનાના અગ્રણીઓને પડકારીને રોડી નાખ્યા. વાનરો જે હાથમાં આવ્યું તે લઈને દોડ્યા. શિલાઓ ફેંકી ક્રોધ કર્યો, દોડ્યા, તલવારના વાર કર્યા. વાનરોએ સામા ઘા પ્રહાર કર્યા. છાતીમાં વાગ્યું પણ તે હાથીને મચ્છર કરડે તેવું હતું. પછી બંને વાનરોને મારી ભય ભેગા કર્યા. હવે જામવાન વાનરરાજ પાસે આવીને બોલ્યા, મેં આ શરીરથી અનેક લડાઈ કરી છે અને બધાને જીત્યા છે, પરંતુ આ બાળકો તો ત્રિભુવનમાં એટલા બળિયા લાગે છે કે કોઈ અમને જીતી શકે એમ નથી. માટે ચાલો લડીએ અને પ્રાણ છોડી દઈએ. આ જગતમાં કોઈ અમર થઈને આવ્યું નથી. આમ રીંછ વાનરો સુભટો આવ્યા, બાણ સાધ્યા. લવે એક બાણ મારીને વાનરરાજને 7 જોજન દૂર ફેંકી દીધા. રીંછપતિ દોડ્યા, એની સાથે કુશ લડવા લાગ્યો. ઋષિરાજને પોતાના બળથી ધરતી પર પછાડ્યા અને બંને પગે બાંધી દીધા. લવે હનુમાનજીને બાંધ્યા અને ઘોડામાં લાવીને ત્યાં રાખ્યા. એની રખેવાળીનું કામ કુશને સોંપ્યું. તેણે રામને રથ પર સૂતેલા જોયા, તેથી શરમાઈ જઈને લવ પાછું પાડ્યો. તેણે અનેક સુંદર અસ્ત્ર લઈ લીધા, કપડા લત્તા લઈ લીધા, દર દાગીના લઈ લીધા અને હનુમાનજીને પકડી લઈને જાતા થયા. હથિયારો, વસ્ત્રો, આભૂષણો, વાનર, રીંછ અને અશ્વને લઈને બંને બાળકો પોતાના આશ્રમમાં આવ્યા. સીતાજી પાસે જઈને માથું નમાવ્યું, ભેટ સોગાદ માને અર્પણ કર્યા. સીતાજી વાનરને ઓળખી ગયા. બંનેની નજર એક થઈ. સીતાજીને મૂર્છા આવી. આ સમયે વાલ્મીકી પર્ણકુટીમાં આવ્યા. તેમણે ઘણી વિનંતી કરી. સીતાજીએ તરત હનુમાનને છોડી દેવા કહ્યું. પુત્રને કહ્યું, આ હનુમાનને છોડી દો. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને રામને લડાઈમાં સુવાડી તે કુળને કલંક લગાડ્યું છે. મને વિધાતાએ વિધવા બનાવી છે, માટે ચંદન લાવો. હું મારા પતિ સાથે બળી મરવા માંગુ છું. માનો વિચારક જાણીને માતાજીને પ્રાર્થના કરી. ધીરજ આપીને મુનિ વાલ્મીકી લવકુશને સાથે લઈને ચાલ્યા. લડાઈના મેદાનમાં આવ્યા. બાળકોનું પરાક્રમ જોયું. પ્રસન્નતાપૂર્વક હસ્યા, રથને જોયા, અશ્વને ઓળખ્યા અને મુનિ આગળ વધ્યા અને બોલ્યા, અયોધ્યાપતિ રામ, બેઠા થાવ. તમારા પુત્રો તમારી સામે ઊભા છે. જગતભરમાં ભય ફેલાવનાર રામ મુનિ વાલ્મીકીના શબ્દો કાને અથડાતા ઉઠ્યા. આંખો ખોલી અને તરત જ મુનિઓને વંદન કર્યા. મુનિ તેમને ભેટ્યા. પ્રભુ રામને જોઈને મુનિશ્રેષ્ઠ વાલ્મીકી બહુ ખુશ થઈ ગયા. વારંવાર પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. પછી મુનિવરે સીતાજીને જે રીતે વનમાંથી આશ્રમમાં લઈ આવ્યા એ બધી વાત સંપૂર્ણતયા અતથી ઇતિ સુધી વર્ણવીને કહેવા માંડી. લવ અને કુશના જન્મની કથા કહી. શિવજી, બ્રહ્માજી અને સૂર્યની સાક્ષી તેમણે શાખ પૂરી કરી. પછી રામે બંને પુત્રોને છાતી સરસા ચાપ્યા. દેવોએ આ જોઈને અમૃત વર્ષા વરસાવી સમગ્ર સેનાને ફરી જીવતદાન આપ્યું. ભરતજી, લક્ષ્મણજી તથા બીજા અનેકને જગાડી ઉઠાડ્યા. પછી જ્યાં સીતા હતા ત્યાં ગયા. રામે લક્ષ્મણજીને બોલાવીને કહ્યું, ભાઈ લક્ષ્મણ, મારું કહ્યું માન અને તમે સીતાજી પાસે જઈને સોગંદ લો. લક્ષ્મણજીએ ત્યાં જઈને સીતાજીને પ્રણામ કર્યા. લવકુશને સમજાવ્યા. હરી ઈચ્છા બળવાન જાણીને સીતાજીનું મન મનાવ્યું. ત્યારે શેષ ભગવાને પોતાનું સહસ્ત્ર પ્રાણધારી સ્વરૂપ બતાવ્યું. ત્યાર પછી મણી જડેલ સિંહાસન પર સીતાજીને બેસાડીને તેમની સાથે શેષ ભગવાન પાતાળલોકમાં લઈ ગયા. પછી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. એનું વર્ણન કેમ કરી શકાય? લક્ષ્મણજી ઊભા ઊભા આ બધું જોઈ રહ્યા. એમની આંખોમાંથી આંસુની ધારા ચાલી. આ બધું જોઈ રામે જાણી લીધું કે સીતાજીએ મારી જવાની ઈચ્છા જાણી લીધી છે. પછી પ્રભુ રામ
પુત્રોને સાથે લઈને અયોધ્યા નગરીમાં આવ્યા અને દાન દક્ષિણા આપીને યજ્ઞ પૂરો કર્યો. દેવોની આજ્ઞાને અનુસરીને તેમણે બધું કામ કર્યું. કરોડો ગાયો, મહેલો, પૈસો ટકો, ધરતી એ બધું કૃપાસાગર રામે સર્વ બ્રાહ્મણોને આપ્યું. બ્રહ્મ ભોજન કરાવ્યું, મુનિઓને તેડાવ્યા અને સારી રીતે વિદાયમાન આપ્યું. પછી પોતાના શ્વશુર જનકની પૂજા કરીને વિદાયમાન આપ્યું. લવકુશે પણ પૂજા કરી એમનું ચરણામૃત લીધું. જનકને વિદાય આપીને ગુરુજીને વળાવીને પ્રભુ રામ બ્રાહ્મણોને બોલાવીને બેઠા. શ્રીરામે આનંદિત મનથી બ્રાહ્મણોની પૂજા કરી દરેકને એમની કક્ષા પ્રમાણે દાન દક્ષિણા આપ્યા. સૌ મણિજન તથા સજ્જન વૃદ્ધ પોતાના ઘેર ગયા. રામે સુખનો અનુભવ કર્યો. નગરજનો રોજ આવીને પુરાણ કથા કહેતા. જળ, ચેતન અને અન્ય જીવો અયોધ્યાનગરમાં હતા. સુખમાં વૃદ્ધિ થયેલ જાણીને ઇન્દ્રદેવ પણ માયા રહિત થઈને આનંદમાં ગરકાવ થઈ ગયા. આમ કેટલોક સમય વ્યતીત થઈ ગયા પછી પોતાના સ્થાન પર જવાનો સમય આવી ગયો છે એ જાણી લીધું. એટલામાં ખબર પડી કે અવધિ પૂરી થઈ ગઈ છે. એમ જાણીને બ્રહ્માને નારદજીએ કહ્યું, ભગવાન રામ નિજધામ તરફ આવવા માટે ઈચ્છા ધરાવે છે. ધર્મરાજને બોલાવો. બ્રહ્માએ ધર્મરાજને પ્રાર્થના કરીને હાર્દ સમજાવ્યું. ધર્મરાજા શ્રીરામને હૃદયમાં ધારણ કરીને ચાલવા લાગ્યા. જેની કમર પર મૃગચર્મ શોભાયમાન લાગે છે એ તેજ પુંજ સ્વરૂપ તરુણ મુનિનો વેશ લઈને ધર્મરાજા અયોધ્યા નગરીમાં આવી પહોંચ્યા. લક્ષ્મણજીને દ્વારપાલ તરીકે જોઈને આ તાપસ વેશધારી ધર્મરાજા મૃદુ વાણીમાં બોલ્યા, હે લક્ષ્મણજી, મારે રામને મળવું છે. લક્ષ્મણજીએ તરત જ અંદર જઈને એક તપસ્વીના આગમનની વાત કરી. રામ સામે આવ્યા. મુનિઓને જોઈ પ્રભુ રામે તેમને વંદન કર્યા અને આદરભાવ સહિત અંદર લઈ ગયા. અર્ધ્ય આપીને આસન પર બેસાડ્યા. મુનિ સુંદર વાણીમાં બોલ્યા, હે સર્વજ્ઞ રામ, સાંભળો, હું તપસ્વીના વેશમાં આવ્યો છું. અહીં આપણે બે જ રહીશું. ત્રીજું કોઈ જોઈએ નહીં. જો કોઈ ત્રીજું આપણી વાતને સાંભળશે તેનો નાશ અવશ્ય થશે. જે કોઈ ત્રીજું આપણી વાત સાંભળશે તેને હું શાપ આપીશ, પછી ભલે તે હરિ હોય કે હર હોય. રામે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ જા, બહાર બેસ. કોઈને પણ અંદર આવવા દેતો નહીં, અને તેમ છતાં મારી આજ્ઞા વગર અંદર આવશે તો તેનું અવશ્ય મરણ થશે. એ વૃથા થવાનું નથી. ત્યાર પછી તપસ્વી ધર્મરાજે, હે રઘુનાથ, રક્ષા કરો એમ કહીને સર્વ વૃત્તાંત કહ્યો અને પછી માથું નમાવ્યું. હરિ ઈચ્છા બળવાન એમ જાણીને એ વખતે મુનિ દુર્વાસા આવી પહોંચ્યા. મુનિનું આગમન થયેલું જોઈ લક્ષ્મણ સામે ગયા અને વિનંતી કરી. મુનિએ પૂછ્યું, શ્રીરામ ક્યાં છે? મારે એમને મળવું છે. સામો પ્રશ્ન કરશો નહીં. કરશો તો તારો, તારા ઘરનો, તારી નગરીનો અને તારા રાજ્યનો નાશ કરી દઈશ. લક્ષ્મણજી મુનિની વાણી સાંભળીને ધ્રુજી ઉઠ્યા. હવે પોતાનું મરણ નિશ્ચિત છે એ જાણી પોતે રામ પાસે બે હાથ જોડીને ઉભા રહ્યા અને દુર્વાસા મુનિના આગમનની વાત કરી. ભગવાન બોલ્યા, તે મોટો અપરાધ કર્યો છે. કાળ અને કર્મની ગતિ કોઈ રોકી શકતું નથી. રામે વચન પૂર્ણ કર્યું છે. હે ગરુડજી, આ કથાનો આ જ આશય છે અને હતો. દુર્વાસા મુનિને અંદર લાવો. પ્રભુએ લક્ષ્મણજીને કહ્યું અને લક્ષ્મણજીએ મુનિવરને કહ્યું કે તમને પ્રભુએ કહ્યું છે કે તમે તરત જ ચાલો. તેજ અને પુંજના સ્વરૂપ મુનિને જોઈ પ્રભુ ઉઠ્યા અને તેમને ઉચિત આસન આપ્યું. જળ લાવીને આદરપૂર્વક એમના ચરણ ધોયા અને ચરણામૃત લીધું. પછી રામે કહ્યું, મને તમારો સેવક માની લો અને મને આજ્ઞા કરો તે પ્રમાણે કામ કરું. ત્યારે મુનિ બોલ્યા, હે કૃપાસાગર, હું બહુ લાંબા સમયથી ભૂખ્યો છું. ખાધું નથી અને ભોજન વગર હું મરી રહ્યો છું. રામે મુનિને મન ભાવતા ભોજન અતિ આગ્રહ કરીને જમાડ્યા. મુનિના મનને સંતોષ થયો અને તેમણે સ્તુતિ, પ્રાર્થના અને આશીર્વાદ એમ 3 વસ્તુ આપ્યા. મુનિવરને વિદાય આપી પ્રભુ રામે લક્ષ્મણ તરફ જોયું. મનને વ્યથા થઈ. ભરતજી સમેત નગરજનો આ દ્રશ્ય જોઈ રહ્યા. પ્રભુના ચરણોને વંદન કરીને બધા હાથ જોડીને ઉભા રહ્યા. પ્રભુનું મોં જોઈને સર્વ કોઈ કંપી ઉઠ્યું. આર્ત દ્રષ્ટિમાં આંસુ સાથે પ્રભુ રામે ભરતને બધી વાત કહી દીધી. હવે તમે જઈને જલ્દી ગુરુદેવ વશિષ્ઠને બોલાવો. એમ કહીને રામ વ્યથા અનુભવવા લાગ્યા. ગુરુજીને ભરતજીએ બધી વાત કરી અને રથમાં બેસાડીને મહેલ તરફ આવવા નીકળ્યા.
ગુરુદેવને આવેલા જોઈ રામ વ્યથિત હૃદયે તેમને પગે પડ્યા. બધી વાત સાંભળી. મુનિવરે સમય થઈ ગયો છે અને હવે પ્રભુ આપને છોડીને જતા રહેશે એવું જીવ લીધું. પ્રભુના વગર જીવન જીવવું એ ધિક્કારમય જીવન છે એમ માનીને લક્ષ્મણ રામના ચરણમાં વંદન કરીને સરયુ નદીના કાંઠે જઈ સરયુના દર્શન કર્યા. લક્ષ્મણજી સરયુના પાણીમાં કમરપુર ઉતર્યા અને પ્રભુના નામનું સ્મરણ કરતા આગળ વધ્યા અને સરયુમાં જળ સમાધિ લીધી. રામના એ જ ચતુર્થાંશમાં લક્ષ્મણજી શ્રીરામમાં ભળી ગયા. આ સમાચાર મળતા રામ અને ભરતજી વ્યથિત થયા અને શોક છવાઈ ગયો. રામ ભગવાન બોલ્યા, મેં તેને ત્યજી દીધો નથી. ભાઈ લક્ષ્મણે મારો ત્યાગ કર્યો છે અને હવે હું એવું કામ કરું કે હું ભાઈને મળું. ભાઈ ભરત, તમે નાગરિકોને સુખી કરો. આ શબ્દો સાંભળતા ભરત ભોંય પર ડરી પડ્યા. ભરતજી બોલ્યા, પ્રભુ હવે પ્રાણદેહ છોડવા માંગે છે. હે નાથ, લક્ષ્મણજી વગર જીવન વૃથા છે. માટે હે તાત, ચાલો એમ કહીને પુત્રોને બોલાવી રાજનીતિના પાઠ ભણાવી મોટા પુત્રને રાજતિલક કર્યું. ભરતજીના મોટા પુત્ર તક્ષને રામે દક્ષિણ પ્રદેશનું રાજ્ય સુપ્રત કર્યું અને બીજા પુત્ર પુષ્કળને પુષ્કળ ક્ષેત્રનું રાજ્ય આપ્યું. લક્ષ્મણના પુત્રો ચિત્રકેતુ અને અંગદ ગંભીર સેનાની હતા. આ બે જણાએ પશ્ચિમ દિશામાં રાક્ષસો સાથે લડીને બધાનો સંહાર કર્યો અને તે પ્રદેશ તેમને સોંપી દીધો. ત્યાર પછી કુશને અયોધ્યાનો રાજા બનાવ્યો અને રાજનીતિના પાઠ ભણાવીને કહ્યું, એ પુત્ર, ભાઈઓ પર દયા રાખજે અને નીતિને અનુસરીને વર્તન કરજે. ઉત્તરાખંડ, જ્યાં પુષ્કળ સંપત્તિ ભરી પડી છે, એ રાજ્ય પ્રભુ રામે લવને આપી દીધું. એ નગરી અયોધ્યા સમાન સદેશ હતી. ઇન્દ્ર અને કુબેરની સંપત્તિ પણ જેની આગળ પીકી પડી જાય એટલી સંપત્તિ પ્રભુ રામે દરેક પુત્રને આપી. કરોડ કુબેરના ભંડાર જેટલી એ ધન સંપત્તિનું વર્ણન થઈ શકે એમ નથી. રામે બધા પુત્રોને સંતોષ આપીને વિદાય આપી. પછી બ્રાહ્મણ અને યાચકગણને બોલાવ્યા. રામે તેમને કેટલાકને ગાયો આપી, કેટલાકને વસ્ત્રો આપ્યા, કેટલાકને ભૂમિ આપી, કેટલાકને દ્રવ્ય આપ્યું અને કેટલાકને મકાનો આપ્યા. યાચકો કહેવા લાગ્યા, હે અવિનાશી વિભુવર, સાંભળો. અમે આખું જીવન તમારા ચરણોમાં તમને યાદ કરતા વિતાવ્યું છે. અંત સમયે અમે અભાગ્ય બનીએ કેમ ચાલે? માટે હે કૃપાળુ પ્રભુ, દાસ જાણીને અમને સાથે લઈ જાઓ. અમારી આટલી ઈચ્છા છે. બ્રાહ્મણો અને યાચકોની અમૃતમય દર્દભરી વાણી સાંભળી પ્રભુ વિસ્મય સાથે સુખનો અનુભવ કરવા લાગ્યા. ચાલો એટલું જ બોલ્યા. પછી સુગ્રીવ ત્યાં આવ્યા. એણે અંગદને રાજભાર સોંપી સુખ પ્રાપ્ત કર્યું, પુણ્ય મેળવ્યું. જામવાન આદિ પાંડરીચ સમુદાય, જે દેવોના આંશિક અવતાર હતા, એ બધા પ્રભુ રામ પાસે આવ્યા. પ્રભુએ કહ્યું, લંકાપતિ વિભીષણ, સાંભળો. તમે 100 કલ્પ સુધી અવિચર રાજ કરો, એ મારી વાણી છે. ત્યાર પછી તમે સ્વર્ગમાં જશો. જામવાન કહેવા લાગ્યા, પ્રભુ, ગુણના ભંડાર તમે દ્વાપર યુગ સુધી રોકાઈ જાઓ. ત્યારે હું કૃષ્ણ સ્વરૂપે તમને મળીશ. તે વખત તમે મને ઓળખી લેજો. બધાને ધીરજ આપીને પ્રભુ સરયુ તટે ગયા. જમણી બાજુએ ભરતજી ઉભા હતા અને ડાબી બાજુએ શત્રુઘ્નજી હતા. કુટુંબીજનો અને અયોધ્યાજનો પાછળ પાછળ ચાલતા હતા. અગ્નિ, વેદ, ગાયત્રી વગેરે છંદોના દેવોનું મંડળ પોતપોતાના સ્વરૂપમાં ચાલ્યું. જળ ચેતન સૌ કોઈ માનવ દેહ ધરીને ચાલ્યા. દેવો આવ્યા તે વખતે પ્રભુએ જે કર્યું તે તમે હે ગરુડજી સાંભળો. પાવન પુત્ર હનુમાનજીને બોલાવ્યા અને કૃપાનિધિએ અનુકૂળ સમય જાણીને કહ્યું, હે પુત્ર, જ્યાં સુધી આ ભૂમિ પર સૂર્ય, ચંદ્ર અને શેષ નાગનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી તમે ચિરંજીવ રહો. જે તમારી સેવા કરશે ત્યાંના બધા જ ભારે દુઃખો દૂર થઈ જશે. ધર્મરાજા બ્રાહ્મણ બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા, હે જગન્નાથ, તમે સરયુ કાંઠે આવી ગયા છો. તેથી બ્રહ્મા, શિવ, સનકાદિ મુનિવરો અનેક પ્રકારના વાહનો, વિમાનો વડે ગગનમાં ઘૂમે છે. એ અવર્ણનીય છે. ગગન મંડળમાં જય જયકારનો નાદ થતો હતો. દેવો માગે તેમને વરદાન સ્વરૂપે મળતું હતું. આકાશમાં સ્વર્ગના દેવો જાણે ચીડની જેમ વિમાનમાં ઘૂમી રહ્યા હતા. એમની દ્રષ્ટિ રાજમાર્ગ પર હતી. જે કોઈ દેહધારી માનવ શરીરના પવિત્ર જળનો સ્પર્શ કરશે તે તરત જ ચતુર્ભુજ દિવ્ય દેહ ધારણ કરશે.
પ્રભુમય થઈ જગતમાં પૂજાશે. પ્રભુ રામ વિમાનમાં ચડીને સ્વધામ સિધાવ્યા. ઇન્દ્રને આ જોઈને ક્ષોભ થયો. સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. બ્રાહ્મણો વેદ પાઠ કરવા લાગ્યા. ભરતજી વેદનો ઉચ્ચાર કરતા કરતા પ્રસન્નતા અનુભવતા પ્રભુમાં લીન થઈ ગયા. સરયુના જળનો સ્પર્શ થતાની સાથે શત્રુઘ્નજી મહારાજ પદ્મવનમાં જઈને બિરાજ્યા. માનવવૃંદ તથા યુથપતિ આ પ્રભુના સ્વરૂપને અંતરમાં રાખીને પોતપોતાના ધામમાં ગયા. સુગ્રીવ પ્રભુ સ્મરણ કરતા સૂર્યમંડળમાં સમાઈ ગયા. ત્યાર પછી ભગવાને દેવોને સાથે લઈ સ્વયં નદીના પાણીમાં આશ્રય લીધો. અનાદિ અજન્મ એવા પ્રભુએ કહ્યું, તમે 1 મહિના સુધી અહીં આ જગાએ સરયુ કિનારે રહો. જે કોઈ જીવ મારી નગરીમાં અયોધ્યામાં આવશે તે ભાગ્યશાળી થઈને સ્વર્ગનો અધિકારી જીવ થશે, મોક્ષ પદને પામશે. જે હંમેશા પ્રેમથી મારા ચરણોમાં મારા સ્મરણમાં લીન થઈને રહેશે, સરયુ સ્નાન કરશે તે આ સંસાર સાગર તરી જશે, એ મારું વચન છે. જેઓ આ જીવન મારી સાથે રહ્યા છે તે બધાને હું મારા પરમધામમાં આવકાર આપીશ. આમ કહીને રામ અદ્રશ્ય થઈ ગયા. દેવોએ જય જયકાર કર્યો. રામચંદ્ર જળ ચેતન સર્વને તેમની સેવા અનુસાર પોતાના ધામમાં લઈ ગયા. આ બધી કથા મહાદેવ શંકરે રામને હૃદયમાં રાખીને પાર્વતીને કહી સંભળાવી. એ પાર્વતી, સંત સમાગમ જેવો બીજા લાભ કશાથી પણ મળતો નથી. ફક્ત હરિની કૃપા જોઈએ. હરિની કૃપા થાય તો જ સત્સંગ થાય છે, એમ વેદશાસ્ત્ર અને પુરાણો ગાય છે. આ કથા સાંભળી ગરુડ પણ પ્રફુલ્લ મન થઈ ગયા. કાકભૂષણજીને રામના દાસ જાણી ને પોતાના ગુરુ માનીને તેમનો ચરણ સ્પર્શ કરવા લાગ્યા. ત્યાર પછી ગરુડજી પ્રેમથી એમના ચરણોને વંદન કરતા રહ્યા. સીતાજી તથા રામને હૈયામાં રાખીને સમય થઈ વૈકુંઠ લોકમાં ગયા. લવકુશ કાંડ સમાપ્ત. તારીખ 11મી માર્ચ 2022. રામાયણ કથા પછીની સ્તુતિ. કથા વિસર્જન હોતે સુનહો વીર હનુમાન, રામ લક્ષ્મણ जानकी સદા રહો કલ્યાણ. એક ઘડી આધી में पुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध. वाजा वाग्या विध विधना भरद्वाज के पास, सब देवता आश्रम गए शंभु गए कैलाश. राम कथा अतदाहिनी जो घर चर्चा होत, श्रवण सुनत नित यज्ञ फल भव सागर के पोत. कामी ही नारी प्यारी जिमी लोभी के प्रिय दाम, तिमी रघुनाथ निरंतर प्रिय लागही मम राम. शिव जी कथा के अंत में लीजे रघुवीर नाम, एक बार सौ कोई कहो जय जय सीताराम. सियावर रामचंद्र की जय. अयोध्या राम जी लाल की जय. पवन पुत्र हनुमान की जय. उमापति महादेव की जय. सीतापति रामचंद्र की जय. श्री राधा कृष्ण की जय.